સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોતનો કેસ. બાળકીના મોતને લઈ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરના 9 ઝોનમાં 330 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન 1641 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. તપાસ દરમિયાન ગંદકી જણાતા 208 એકમને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમનું પાલન ન કરતી 17 હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરાઈ છે. નિયમ ભંગ કરનાર એકમનું લાયસન્સ રદ કરવાની પણ એસએમસીએ ચેતવણી ઉચ્ચારી છે. શીતલ રેસ્ટોરન્ટનું ભોજન ખાધા પછી બાળકીનું મોત થયું હતું. નિયમનું પાલન ન કરતી 17 જેટલી હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે. એક બાળકીનું મોત થતા હવે સઘન તપાસ અને ચેકિંગ જે છે તે એસએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. નિયમ ભંગ કરનાર જે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી રહી છે, દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જરૂર જણાય તો આખી હોટલ રેસ્ટોરન્ટ બંધ પણ કરવામાં આવી રહી છે. એક બાળકીના મોત પછી જાણે એસએમસી વિભાગ સદંતર જાગ્યું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જો કે સ્થાનિક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ પ્રકારની કાર્યવાહી જો નિરંતર ચાલુ રહે તો આ પ્રકારના બનાવો ન બને. જો કે હાલના સમયે એ તમામ જે અખાદ્ય જથ્થાઓ છે તેમનો નાશ પણ કરવામાં આવી રહ્યો છે. 208 એવા એકમો છે કે જેમને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 17 જેટલી હોટલ રેસ્ટોરન્ટ જે છે તેમને બંધ કરી દેવાઈ છે, જેઓ નિયમોનું પાલન નહોતી કરતી. નિયમ ભંગ કરનાર એકમનું લાયસન્સ રદ કરવાની પણ ચેતવણી એસએમસી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શીતલ રેસ્ટોરન્ટમાં જે રીતે ફૂડ પોઈઝનિંગ ની ઘટના સામે આવી છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા બાદ એક જ પરિવારના 5 સભ્યોની તબિયત લથડી, જેમાં 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ એક્શન મોડ પર આવ્યું છે અને સમગ્ર શહેરમાં એક સાથે તપાસ શરૂ કરી છે. આરોગ્ય વિભાગના સિનિયર અધિકારી આપણી સાથે જોડાયા છે, ફૂડ એન્ડ સેફ્ટીના. તેમની સાથે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું અને કઈ રીતની કામગીરી થઈ છે તે તમામ બાબતે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. બ્રહ્મટ સાહેબ, શીતલ રેસ્ટોરન્ટમાં જે ઘટના બની ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ, જાગૃત થઈ, એક્શન મોડ પર કામગીરી કરી રહી છે. કઈ બાબતની કરી છે, શું અત્યાર સુધીમાં સામે આવ્યું છે? માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ ગત રોજ તારીખ 18/8/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાં આરોગ્યની ફૂડની ટીમ અને આરોગ્યની ઝોનની ટીમ બંને સાથે મળીને સંયુક્ત અભિયાન હાથ ધરેલ. આ સંયુક્ત અભિયાનમાં 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરેલ, જેમાંથી 208ને નોટિસ આપવામાં આવેલ. આ રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય અને શંકાસ્પદ જે ખોરાકનો જથ્થો હતો તેનો નાશ કરવામાં આવેલ. 17ને હાઇજેનિક કન્ડિશન અને શેડ્યુલ 4ના ઉલ્લંઘન બદલ નોટિસ આપી બંધ કરવામાં આવેલ છે અને 4,17,500 રૂપિયા જેટલો વહીવટી પક્ષોનો ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. કિચનની સાફ સફાઈ કે તમામ બાબતોમાં શું જોવા મળ્યું જ્યારે તમે તપાસ કરી ત્યારે? કિચનની સાફ સફાઈમાં કિચનમાં ટાઇલ્સો તૂટેલી હોય, સાફ સફાઈ બરાબર ના હોય, આ શેડ્યુલ 4ને પાલન ન કરતા હોય, ગંદકી હોય તો તેઓને નોટિસ આપી અને તેઓને સુધારાની માટે નોટિસ આપવામાં આવે છે. તેઓએ સુધારા વધારા કર્યા પછી પૂર્વ મંજૂરી લઈ ફરી ચાલુ કરવાની હોય છે. 17 જેટલી સંસ્થાઓ જે છે તેમાં કઈ રીતની ખામીયુક્ત જણાયું હતું અને શું તપાસ જે અત્યારે સેમ્પલો લેવાયા હતા, શેના સેમ્પલ લેવાયા હતા, ખાસ કરીને ખાદ્ય ચીજ વસ્તુઓમાં? ખાલી ચકાસણી કરવામાં આવી છે. સેમ્પલ અત્યારે લેવામાં નથી આવ્યા, પણ તેમાં ગંદકી જોવા મળેલી છે. ગંદકીના લીધે તેઓને બંધ કરવામાં આવેલ છે નોટિસ આપીને, અને તેઓ સુધારો કરીને પૂર્વ મંજૂરી પાછી ચાલુ કરશે. જે સેમ્પલો લેવાયા છે એમાં ખાસ કરીને કયા પ્રકારના લેવાયા છે? સૌથી વધારે ક્યાંક પનીર, ચીઝ, બટર કે એ હિસાબના છે? કાલે ચેકિંગની કામગીરી, સેમ્પલિંગની કામગીરી કાલે કરવામાં આવી નથી. શું જોવા મળ્યું છે બધું, ખાસ કરીને જે જગ્યાએ સેમ્પલો મળ્યા છે ત્યાંથી? સેમ્પલિંગ કામ એટલે જે ચેકિંગ કર્યું ત્યાં ચેકિંગમાં લોકોની સાફ સફાઈ કેવી કરે છે, તેઓ પનીર કયું વાપરે છે, બટર કયું વાપરે છે, તેલ કયું વાપરે છે, તેમજ શાકભાજી તેઓની ગુણવત્તા કેવી હોય છે, રો મટીરિયલની ગુણવત્તા કેવી હોય છે, તે બધી તપાસણી અત્યારે હાથ ધરવામાં આવેલ છે.